બોડેલી તાલુકામાં આવેલ મેરિયા બ્રિજની હાલત જર્જરિત હોવાને કારણે જિલ્લા કલેક્ટરે જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને હેવી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો અને વાહનો માટે વિકલ્પ રૂપે ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું હતું। તેમ છતાં રાત્રિના સમયે આ પ્રતિબંધનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે। પ્રાઇવેટ હેવી લોડ ટ્રાવેલ સહિતના મોટા વાહનો બ્રિજ પરથી પસાર થતા જોવા મળ્યા છે। બ્રિજ પર પોલીસ જવાનો અને હોમગાર્ડની તૈનાતી હોવા છતાં આ પ્રકારની અવરજવર કેવી રીતે થઈ રહી છે તે મુદ્દે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિકોમાં શંકા વ્યક્ત થઈ રહી છે કે શું આ તંત્રની બેદરકારી છે કે પછી કોઈ પ્રકારની મિલીભગત, જેને લઈને તાત્કાલિક તપાસની માંગ ઉઠી છે। જર્જરિત સ્થિતિમાં રહેલા આ બ્રિજ પરથી હેવી વાહનોની અવરજવર ચાલુ રહેવી કોઈ પણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે। આથી મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય નહીં। સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોએ તંત્ર સમક્ષ કેટલીક માંગણીઓ પણ મૂકી છે, જેમાં બ્રિજ પર 24 કલાક કડક પોલીસ દેખરેખ, હેવી વાહનો સામે કડક કાર્યવાહી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સામેલ છે।